કેશોદ તાલુકા પંચાયતના નાયબ ચીટનીસ આર.એ. ચુડાસમા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા અને કેશોદ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ.પી. ચૌહાણને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન મળતા તેમજ વિસ્તરણ અધિકારી ખેતી એસ.એમ. ઝાલા તેમજ વિસ્તરણ અધિકારી આઈ.આર.ડી. ગજેન્દ્રસિંહ ચાવડાને પણ તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન મળતા તેમજ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ સોલંકીની પીએસઆઈ તરીકેની પસંદગી થતા તેઓનું બહુમાન તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તલાટી કમ મંત્રી સ્ટાફ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થતા કર્મચારી આર.એ. ચુડાસમાને નિવૃત્તિ પ્રસંગે વિદાય આપવામાં આવેલ તેમજ પ્રમોશનની અન્યત્ર જતા કર્મચારીઓનો પણ આજરોજ વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરીના સભાખંડના તલાટી મંડળના મંત્રી આર.ડી. તન્ના, એમ.એન. વેરડા અને મયંકભાઈ કનેરિયા તેમજ સરપંચ યુનિયનના પ્રમુખ મુળુભાઈ રાવલિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.